Hello everyone. Now in our soil mechanics, today we are going to see our next topic, relation between terms. So before we going to see our next topic, in a previous video we saw that different properties of soil, three-phase diagram of soil, and assumption in the made of three-phase diagram of the soil. So today we are going to see our next topic, રિલેશન બિટવીન યુનિટ્સ. બરાબર, વિવિધ પદો વચ્ચેના સંબંધ. તો માટીના નમૂના માટે નીચેના સંબંધોને દર્શાવતા સૂત્રો તારવો. બરાબર, અલગ અલગ પ્રકારના 4 સૂત્રો છે, એ આપણે ડિરાઈવ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ઝામમાં પૂછાઈ શકે છે અને ઇઝી છે. સો ફર્સ્ટ ઇઝ E ઇક્વલ ટુ n અપન 1 - n અથવા તો n ઇક્વલ ટુ E અપન 1 + E. બરાબર, તો આ પદ આપણે ડિરાઈવ કરવાનું છે. બરાબર, સેકન્ડ છે E ઇક્વલ ટુ WG અપન SR. થર્ડ, ગામા બી બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ G પ્લસ E ઇન્ટુ SR ઇન્ટુ ગામા W અપન 1 + E. એન્ડ ડ્રાય ડેન્સિટી ગામા ડી ઇક્વલ ટુ ગામા બી અપન 1 + W. બરાબર, 4 ઇક્વેશન આપણે ડિરાઈવડ કરવાના છે. બરાબર છે. તો ફર્સ્ટ ઇઝ E ઇક્વલ ટુ n અપન 1 - n અથવા તો n ઇક્વલ ટુ E અપન 1 + E. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એક્ઝામમાં પૂછાઈ શકે છે. સો હિયર ફિગર ઇઝ ગિવન. આપણને એક આકૃતિ દર્શાવી છે E અને B. તો ફિગરમાં માટીના ઘટકો રિક્તતા ગુણોત્તરના સંદર્ભમાં અને બીજી જે આકૃતિ આપી છે એમાં માટીના ઘટકોના છિદ્રાળુતા પોરોસિટી, બરાબર, n ના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે. બરાબર છે. તો અહીં ફિગરમાં જોઈ શકો છો, ફર્સ્ટ આપણને આપ્યું છે રિક્તતાનો ગુણોત્તર, બરાબર છે, વોઇડ રેશિયો, અને બીજું પોરોસિટી એટલે કે છિદ્રાળુતા. બરાબર છે. ફર્સ્ટ ફિગર તમે જોઈ શકો છો વોઇડ્સ અને સોલિડ છે. બરાબર છે. સેકન્ડ છે વોઇડ્સ અને સોલિડ. બરાબર છે. કોઈ બી ડ્રાય સેમ્પલ લો, સોઇલ સેમ્પલ લો, ડ્રાય, એકદમ ડ્રાય હોય તો ડ્રાય સોઇલ સેમ્પલની અંદર શું હશે? અંદર સોલિડ પાર્ટિકલ અને વોઇડ્સ. બરાબર છે. ઘન કણો હશે અને બીજા શું હશે? એના છિદ્રો. બરાબર છે. તો ફર્સ્ટ સોઇલ એલિમેન્ટ ઇન ટર્મ્સ ઓફ E અને સોઇલ એલિમેન્ટ ઇન ટર્મ્સ ઓફ N. બરાબર. નાવ E ના સંદર્ભમાં માટીના ઘટકો છિદ્રાળુતાની વ્યાખ્યા મુજબ, બરાબર, વોલ્યુમ ઓફ વોઇડ્સ અપન ટોટલ વોલ્યુમ. બરાબર છે. આપણે N ફાઇન કરવાનું છે. N એટલે શું કહેવાશે? એને પોરોસિટી, કે અંદર સોઇલની અંદર કેટલું પોલાણ છે, કેટલા છિદ્રો છે, પોરોસિટી. તો એ આપણને કઈ રીતે મળશે? વોલ્યુમ ઓફ વોઇડ્સ, કે અંદર સોઇલની અંદર કેટલું કદ છે વોઇડ્સના, છિદ્રોના કેટલું વોઇડ છે, અને ભાગ્યા V. બરાબર છે, ટોટલ વોલ્યુમ. બરાબર છે, કે સોઇલનું તમે સેમ્પલ લીધું છે એનું ટોટલ કેટલું કદ છે અને એ સોઇલની અંદર છિદ્રો કેટલા છે. તો આપણને શું મળશે? પોરોસિટી N. પોરોસિટી N. બરાબર છે. નાવ હવે આપણે પોરોસિટીના સંદર્ભમાં માટીના ઘટકોની રિક્તતાના ગુણોત્તરની વ્યાખ્યા મુજબ ઇક્વલ ટુ VV અપન VS. તો VV શું થયું? વોલ્યુમ ઓફ વોઇડ્સ, કે ટોટલ વોલ્યુમ ઓફ વોઇડ્સ કેટલા છે, ભાગ્યા VS, કે સોલિડ પાર્ટિકલનું વોલ્યુમ કેટલું છે. બરાબર છે. છિદ્રો ક્યારે મળશે આપણને? સોઇલ સેમ્પલ કેવી હશે? ફૂલ્લી ડ્રાય. બરાબર છે. તો ફિગર પરથી આપણને મળશે કે વોલ્યુમ ઓફ વોઇડ્સ, ફર્સ્ટ આપણે પોરોસિટી N ફાઇન કરશું VV, તો આપણને કઈ રીતે મળશે? VV ઇઝ ઇક્વલ ટુ E વોઇડ્સ. બરાબર છે. વોલ્યુમ ઓફ વોઇડ્સ એને આપણે ડિનોટ શેનાથી કર્યું છે? E. બરાબર છે. હવે આપણે એક આખા સોઇલ સેમ્પલને આપણે 1 કન્સિડર કરીએ. એક સોઇલ સેમ્પલ છે. બરાબર છે. તો એક સોઇલ સેમ્પલની અંદર આપણને Eની વેલ્યુ મળી ગઈ છે વોઇડ્સ. બરાબર. તો બાકી રહેલા સોલિડ કેટલું રહેશે? E - 1. પરંતુ હોલ સેક્શનનું આપણને કઈ રીતે મળશે? 1 + E. 1 + E. બરાબર છે. સો N ઇક્વલ ટુ E અપન 1 + E. બરાબર. સેમ થશે બીજી ફિગરમાં. આપણે સોલિડ પાર્ટિકલ અથવા અને વોઇડ્સને આપણે એક સેમ્પલ
કન્સિડર કરવાનો છે આખો ટોટલી, બરાબર છે. વોઇડ્સને આપણે n કન્સિડર કરીશું, બરાબર. તો શું થશે? સોલિડ 1 માઇનસ n, બરાબર. તો એ શું થશે? વીવી અપન વીએસ. સો E ઇક્વલ ટુ n અપન 1 માઇનસ n, બરાબર. હવે આપણે બંને સૂત્રો પરથી આપણને મળશે, બરાબર. n આપણને મળી ગયું E અપન 1 પ્લસ E. સો ધેરફોર ની વેલ્યુ આપણને મળી ગઈ છે બીજા ફિગર પરથી. ની વેલ્યુ શું છે? n અપન 1 માઇનસ n, બરાબર. એ વેલ્યુ આપણે પુટ કરીશું. સો n ઇક્વલ ટુ n અપન 1 માઇનસ n અપન 1 પ્લસ E, બરાબર છે. તો આને આપણે સિમ્પ્લિફાઈડ કરીશું 1, તો શું મળશે આપણને? n કેન્સલ થશે ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં, બરાબર. તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપન 1 માઇનસ n ઇન્ટુ 1 પ્લસ E, બરાબર છે. એને આપણે સાદું રૂપ આપશું તો આપણને શું મળશે? ઇક્વેશન 1 માઇનસ n ઇક્વલ ટુ 1 અપન 1 પ્લસ E, બરાબર. તો આ એક સૂત્ર આપણને ડિરાઇવ્ડ થઈ ગયું, વોઇડ રેશિયો એન્ડ પોરોસિટી, બરાબર છે. વેરી ઇઝી સિમ્પલ છે. સોઇલ સેમ્પલને આપણે 1 કન્સિડર કરવાનું છે, બરાબર છે, બરાબર. ધેન આફ્ટર શું કરવાનું છે? વોઇડ્સને આપણે E કન્સિડર કરવાનું છે, સોલિડ પાર્ટિકલને 1 કન્સિડર કરવાનું છે. તો આપણને શું મળશે? ટોટલ 1 પ્લસ E. સેમ થશે સોઇલ એલિમેન્ટ ઇન ટર્મ્સ ઓફ n. તો વોઇડ્સને આપણે n કન્સિડર કરવાનું છે, બરાબર છે. હોલ પાર્ટિકલને 1 કન્સિડર કરશું તો આપણને શું મળશે? સોલિડ્સ 1 માઇનસ n, બરાબર. બંનેના આપણને ડેફિનેશન ખબર છે. n ઇક્વલ ટુ વીવી અપન વી અને E ઇક્વલ ટુ વીવી અપન વીએસ, બરાબર. વેલ્યુ પુટ કરો, કમ્પેરિઝન કરો, એની વેલ્યુ ની વેલ્યુ પુટ કરો એનની અંદર, એટલે આપણને ફોર્મ્યુલા મળી જશે 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ E, બરાબર. નાવ નેક્સ્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, E ઇક્વલ ટુ WG અપન SR, બરાબર છે. E ઇક્વલ ટુ WG અપન SR. તો ફર્સ્ટ ઓફ ઓલ એક સોઇલ સેમ્પલ લો, ફુલ્લી સેચ્યુરેટેડ. SR એટલે સેચ્યુરેટેડ સોઇલ, બરાબર છે. એટલે આપણે કેવો સેમ્પલ લેવાનો છે? સોઇલ સેમ્પલ ફુલ્લી સેચ્યુરેટેડ, પાણીથી સેચ્યુરેટ, સંતૃપ્ત હોય તેવો, બરાબર. તો સંતૃપ્ત સોઇલ પાર્ટિકલ હશે તો અંદર શું હશે? સોલિડ પાર્ટિકલ હશે, વોટર હશે અને એર હશે, બરાબર છે, હવા હશે. તો પહેલાં ફિગર ડ્રો કરો, બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે વોટર અને એર, બરાબર છે, છિદ્રોની અંદર પાણી હશે, સેચ્યુરેટેડ સોઇલ સેમ્પલ હશે તો છિદ્રોની અંદર શું હશે? પાણી હશે. અને આપણે E વડે દર્શાવવાનું છે, બરાબર. સોલિડ પાર્ટિકલ, વોલ્યુમ ઓફ સોલિડ એટલે VS આપણે 1 કન્સિડર કરવાનું છે, બરાબર. ને વોટર EW, બરાબર છે, છિદ્રોની અંદર પાણી હશે એટલે EW, બરાબર. સો ફિગર પરથી આપણને ખબર પડશે EW ઇક્વલ ટુ પાણીની રિક્તતાનું કદ, E ઇક્વલ ટુ કુલ રિક્તતાનું કદ, VS ઇક્વલ ટુ ઘનકણોનું કદ, જે આપણે 1 કન્સિડર કરવાનું અને 1 દર્શાવે છે, બરાબર છે. નાવ વી નો ડેટ SR ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોટર અપન વોલ્યુમ ઓફ વોઇડ્સ, બરાબર. સેચ્યુરેટેડ સોઇલ માટે શું કહેવાશે? વોલ્યુમ ઓફ વોટર અપન વોલ્યુમ ઓફ વોઇડ્સ, બરાબર. નાવ અહીંયા આપણને ફિગર પરથી જોઈ શકો છો વોલ્યુમ ઓફ વોટર, ને આપણે શું કન્સિડર કર્યું છે? EW. ફિગરમાં જોઈ શકો છો EW. એ વેલ્યુ આપણે પુટ કરીશું VW ઇક્વલ ટુ EW. ધેન વોલ્યુમ ઓફ વોઇડ્સ એટલે વોલ્યુમ ઓફ વોઇડ્સ, છિદ્રો કેટલા છે એના શેના વડે દર્શાવવામાં આવશે? E વડે, બરાબર છે. તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો ઇક્વેશન શું મળશે? EW ઇક્વલ ટુ E ઇન્ટુ SR, બરાબર છે. EW પાણીની રિક્તતાનું કદ ઇક્વલ ટુ EW અપન E, બરાબર છે. તો EW ઇક્વલ ટુ E ઇન્ટુ SR, EW ઇક્વલ ટુ E ઇન્ટુ SR, બરાબર. નાવ હવે આપણે વોટર ફાઇન્ડ કરવાનું છે. W એક રીતના ફાઇન્ડ થશે તો આપણને ખબર છે કે વેટ ઓફ વોટર, કે પાણીનું વજન કેટલું છે ભાગ્યા WS, સોલિડ પાર્ટિકલનું વજન કેટલું છે, બરાબર છે. આપણી પાસે સોઇલનું સેમ્પલ છે, એ પાણીથી ભરેલું છે, તો આપણને સોઇલની અંદર પાણી કેટલું છે, એનું વજન કેટલું છે, કેવી રીતના ફાઇન્ડ કરવું પડશે?
કે સોઇલની અંદર પાણીનું વજન મળશે, સોલિડ પાર્ટિકલનું વજન મળશે. એ બેનો આપણે ગુણોત્તર લઈશું એટલે આપણને ડબલ્યુ મળી જશે. WS. આગળ આપણે પ્રોપર્ટીઝ જોઈ ગયા, બરાબર છે, કે બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી, બરાબર છે. તો વોલ્યુમ ઓફ વોટર ઇક્વલ ટુ ગામા ડબલ્યુ અપન ગામા VW, બરાબર છે, કે વોટરનું વોલ્યુમ કેટલું છે ઇન્ટુ એની ડેન્સિટી કેટલી છે, એ બેનો ગુણોત્તર કરશું તો આપણને વેટ ઓફ વોલ્યુમ મળશે. સેમ સોલિડ પાર્ટિકલનું વેટ કેટલું છે, તો એની બલ્ક ડેન્સિટી અને એનું વોલ્યુમ બેનો ગુણાકાર કરશું એટલે આપણને વેટ મળી જશે, બરાબર છે. તો આ બધી કિંમતો આપણે આગળના ઇક્વેશનમાં પુટ કરીશું તો W ઇક્વલ ટુ શું મળશે, ગામા W ઇન્ટુ EW અપન ગામા S ઇન્ટુ 1, બરાબર. સિમ્પ્લિફાઈડ કરશું, જીની વેલ્યુ પુટ કરશું, વી નો ધેટ G ઇક્વલ ટુ ગામા S અપન ગામા W. સો ગામા S ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W, બરાબર છે. તો W ઇક્વલ ટુ EW બાય G. સો EW ઇક્વલ ટુ W ઇન્ટુ G, બરાબર. ઇક્વેશન ફર્સ્ટ અને સેકન્ડને આપણે કમ્પેરિઝન કરીશું. આપણને ફર્સ્ટ ઇક્વેશન શું મળ્યું, EW ઇક્વલ ટુ E ઇન્ટુ SR, સેકન્ડ EW ઇક્વલ ટુ W ઇન્ટુ G. કમ્પેરિઝન કરશું તો શું મળશે, E ઇન્ટુ SR ઇક્વલ ટુ W ઇન્ટુ G, બરાબર. હવે આપણે E ફાઇન્ડ કરવાનું છે એટલે શું મળશે આપણને, WG અપન SR, બરાબર. વેરી ઇઝી અને સિમ્પલ ઇક્વેશન છે, બરાબર. ફિગર ફર્સ્ટ ડ્રો કરો, ડિનોટેટ કરો, શું શું દર્શાવે છે, અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરો, ઇક્વેશનમાં પુટ કરો એટલે તમને ફોર્મ્યુલા મળી જશે, બરાબર છે. નેક્સ્ટ સેમ ઇક્વેશન છે, બલ્ક ડેન્સિટી ફાઇન્ડ કરવાનું છે. તો બલ્ક ડેન્સિટી ગામા B ઇઝ ઇક્વલ ટુ G પ્લસ E ઇન્ટુ SR ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E, બરાબર છે. પરંતુ બલ્ક ડેન્સિટી કેવી રીતે મળશે, વેટ અપન વોલ્યુમ, રેશિયો બિટવીન વેટ અપન વોલ્યુમ, બરાબર. હવે ટોટલ વેટ આપણને કઈ રીતે મળશે, સેચ્યુરેટેડ સોઇલ માટે, સંતૃપ્ત માટી હશે તો એના માટે વેટ ફાઇન્ડ કરવા માટે આપણે સોલિડ પાર્ટિકલનું વેટ જાણવું પડશે અને વોટર અંદર પાણીનું કેટલું વેટ છે એ જાણવું પડશે, બરાબર. તો WS અપન WW અને અંદર વોલ્યુમ કેટલું છે તો આપણને બલ્ક ડેન્સિટી મળી જશે, બરાબર છે. પરંતુ આપણને ખબર છે કે ગામા S ઇઝ ઇક્વલ ટુ WS અપન VS, બરાબર છે. માટીની ઘનતા ઇક્વલ ટુ વેટ ઓફ સોઇલ એન્ડ વોલ્યુમ ઓફ સોઇલ, બરાબર. તો આપણને WS શું મળશે, ગામા S ઇન્ટુ VS, બરાબર. આ વેલ્યુ આપણે ઉપરના ઇક્વેશનમાં પુટ કરીશું તો આપણને શું મળશે, ગામા B ઇક્વલ ટુ ગામા S ઇન્ટુ 1 પ્લસ ગામા W ઇન્ટુ EW અપન 1 પ્લસ E. સો ગામા B ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W પ્લસ EW ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E. સો ફાઇનલી આપણે સિમ્પ્લિફાઈડ કરશું તો ઇક્વેશન કમ ગામા B ઇક્વલ ટુ G પ્લસ EW ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E. સો ગામા B ઇક્વલ ટુ G પ્લસ E ઇન્ટુ SR ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E, બરાબર. EW ઇક્વલ ટુ E ઇન્ટુ SR આપણે આગળ ડિરાઈવ કરી ગયા છીએ એ આપણે પુટ કરીશું. જો માટી સંપૂર્ણ સૂકી હશે, ફુલ્લી ડ્રાય, તો SR ઇક્વલ ટુ 0 અને બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ડ્રાય ડેન્સિટી, બરાબર છે. પાણીને આપણે રિમૂવ કરશું, સૂકી હશે તો સેચ્યુરેટેડ સોઇલની હશે, તો SR ઇક્વલ ટુ 0 અને બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ડ્રાય ડેન્સિટી. સો ગામા D ઇક્વલ ટુ G ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E, બરાબર છે. અને જો સંતૃપ્ત હશે તો SRની વેલ્યુ 1 મુકાશે અને ગામા બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ગામા સેચ્યુરેટેડ, બરાબર. તો ગામા સેચ્યુરેટેડ ઇક્વલ ટુ G પ્લસ E ઇન્ટુ ગામા W અપન 1 પ્લસ E, બરાબર. તો વેરી ઇઝી અને સિમ્પલ થિયરી છે. ઇક્વેશન યાદ રાખો, રિલેશનશિપ યાદ રાખો, એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ થાય એ યાદ રાખશો તો વેરી ઇઝી છે. નાવ નેક્સ્ટ ઇઝ ગામા D ડ્રાય ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ બલ્ક ડેન્સિટી અપન 1 પ્લસ W. સો વી નો ધેટ આપણને ખબર છે કે W ઇક્વલ ટુ WW અપન WD. બંને બાજુ 1 વડે એડ કરતા 1 પ્લસ W ઇઝ ઇક્વલ ટુ
1 plus WW upon WD. So 1 plus W equal to WD plus WW upon WD. બરાબર છે. Weight of dry soil, weight of water and weight of dry soil. So 1 plus W equal to WD plus WW upon WD. So 1 plus W equal to W upon WD. But we know that WD equal to W upon 1 plus W. So WD by V equal to W upon V in bracket 1 plus W. આપણને ડ્રાય ડેન્સિટી મળશે બલ્ક ડેન્સિટી અપન 1 પ્લસ W. બરાબર. વેરી ઇઝી ઇક્વેશન છે. એકબીજા સાથે ઇન્ટર રિલેશન યાદ રાખો એટલે ઇઝી થઈ જશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી રિલેશન બિટવીન ડિફરન્ટ ટાઈપ ટર્મ્સ.